ઘણા બધા લોકો તરફથી તમને એવું સાંભળવામાં આવ્યું હશે કે ધાતુની ભસ્મ એ આપણા શરીર માટે નુકસાનકારક છે, ખાસ કરીને કિડની અને લીવરને એ ડેમેજ કરે છે. તો આ કેટલું સાચું છે એના વિશે આજે વાત કરીએ. સૌથી પહેલાં તો એ જાણીએ કે ધાતુની ભસ્મ એઝ અ મેડિસિન વર્ષોથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાય છે. એનું કારણ એ છે કે ધાતુની ભસ્મ એ બહુ જલ્દીથી આપણા શરીરમાં અસર કરે અને એ બહુ સ્ટ્રોંગ છે. એટલે જે જૂના હઠીલા રોગો હોય કે પછી લગભગ અસાધ્ય જણાતા રોગો હોય એમાં ધાતુની ભસ્મ બહુ ચમત્કારિક પરિણામો આપે છે. તો વર્ષોથી આયુર્વેદમાં વૈદ્યો જે છે એ ધાતુની ભસ્મનો ઉપયોગ તો કરતા જ આવ્યા છે. તો હવે આ ધાતુની ભસ્મ આપણા શરીરમાં નેગેટિવ ઇફેક્ટ કઈ રીતે ઊભી કરે છે, એ આપણા કિડની અને લીવરને કઈ રીતે ડેમેજ કરે છે, તો એની પાછળ 3 કારણો છે. સૌથી પહેલું, આયુર્વેદમાં ધાતુની ભસ્મનો ઉપયોગ કેવી રીતે કરવો એનો એક પ્રોપર પ્રોટોકોલ છે, એની એક પ્રોપર ગાઈડલાઈન છે. ધાતુની ભસ્મને અમુક પ્રકારે શુદ્ધ કરવી પડે, જેને શોધન પ્રક્રિયા કહેવાય. એના પછી એક બીજી પ્રોસેસમાંથી પસાર કરવી પડે, જેને મારણ પ્રક્રિયા કહેવાય. આ અમુક દિવસો કે અમુક મહિનાઓની પ્રોસેસ છે. એ થયા પછી એ ભસ્મ જે છે એ પ્યુરિફાઈડ હોય છે, જેને તમે એઝ અ મેડિસિન યુઝ કરી શકો. હવે જ્યારે આ પ્રોસેસમાં કોઈ કચાશ રહેતી હોય અને એ ભસ્મ પ્રોપરલી પ્યુરિફાઈડ ન થતી હોય, એ પ્રોપરલી શુદ્ધ ન થતી હોય, તો એ તમારા કિડની અને લીવરને ડેમેજ કરી શકે. બીજી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ, એ છે ડોઝ. મોટાભાગના લોકો જાતે એ ભસ્મનો ઉપયોગ કરવા માંડે, જેને કારણે શરીર પર એની બહુ જ ખરાબ અસરો ઊભી થઈ શકે. આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગ કરો. આયુર્વેદિક ડૉક્ટર તમને એક પ્રોપર ડોઝમાં એ દવા આપશે, જેને કારણે એ તમને નેગેટિવ ઇફેક્ટ ઊભી નહીં કરે અને એનો જે ધારી અસર થવી જોઈએ એ થશે. એટલે પ્રોપર ડોઝમાં જો આયુર્વેદની ભસ્મ લેવાય તો એની કોઈ નેગેટિવ ઇફેક્ટ ઊભી થતી નથી. અને ત્રીજી વસ્તુ જે છે એ છે કેટલા સમય સુધી લેવી. ધાતુની ભસ્મ બહુ જ લાંબા સમય સુધી ન લેવાય. અમુક સમય પછી તમારે એને સ્ટોપ કરવી પડે, થોડો ઇન્ટરવલ આપવો પડે, પછી ફરીથી તમે શરૂ કરી શકો. સો એ પણ તમને તમારા આયુર્વેદિક ડૉક્ટર ગાઈડ કરે. તો ધાતુની ભસ્મ તમારા કિડની લીવરને ડેમેજ કરી શકે, પણ જો એ શુદ્ધ ન હોય કે તમે એનો ઓવરડોઝ કરો કે પછી એ તમે બહુ જ વધારે લાંબા સમય સુધી લો. અધરવાઇઝ એ આપણા શરીર માટે ફાયદાકારક છે. આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે જો તમે લો તો તમને અસાધ્ય કે જૂના હઠીલા રોગોમાં પણ બહુ જ સારું ચમત્કારિક પરિણામ આપી શકે છે. સો આ ક્વેશ્ચન કદાચ ઘણા બધા લોકોના મનમાં હોય કે ધાતુની ભસ્મ ખરેખર આપણને નુકસાન કરે કે કેમ, તો આ એનો એક સિમ્પલ સરળ જવાબ હતો. આને લઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો, અને જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. થેન્ક યુ સો મચ.